જલ્દી જલ્દી ઉપર કે દીધી હોય ને વેઇટિંગ માં બધાને બેસાડજો હું સાઈડ ખોલી દીયો બાજી સાઈડ છે વર્ગીકરણ ખબર છે કચરા નથી ખબર સૂકો કચરો ભીનો કચરો એ ખબર એ તો ખબર છે કઈ રીતે તમારા ઘરે રાખો છો કચરાના 2 ડસ્ટબિન રાખો પોલીસ વાળી સમાજની સેવા કરવાની કોઈ સારા ચિત્ર કરે તો સારા ચિત્રો બનાવવાના નૃત્ય કરતા આવડતું નહીં કરવાનું પણ અભ્યાસ આપણો ચાલુ રાખવાનો બરાબર આ મારું વચન પછી એમ કે 7 ધોરણ પછી એમ ઉઠી ગયા કે હવે નથી ભણવું કે SSC આવી તો ઘણો અભ્યાસ થઈ ગયો એવું નહીં કરવાનું બરાબર આ વચન આપો એટલે તમારી સ્કૂલમાં આવી કેટલા વચન આપે છે સાહેબ ને હા બસ હવે આ શું કરો કોણ મને વચન આપો જો ફોટો પડે છે ચાલો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર આપણે આ વખતે આપણી સ્કૂલના ગુરુ થયા આપણી સ્કૂલના ગુરુ કોણ છે કોણ કે છે નિશા બોલો આગળ એના વિશે કેવી રીતે શું
તો એ એટલો અત્યારે વિદ્યાનો સંચય કરશો તો આખી જિંદગી એ તમારી સાથે રહેશે. અત્યારે એક ચોકલેટ આપીશ કે થોડું કોઈ તમને પૈસા આપે તો એ કેટલા થોડા સમયમાં વેઠવાઈ જાય ને. તમને આજે 10 હજાર ગુલાબનો બુકે આપું તો કાલ 24 કલાકમાં ગુલાબ કરમાઈ જાય. ચોકલેટ આપું તો 5 મિનિટમાં ખલાસ થઈ જાય. થોડા રૂપિયા આપું તો 1 દિવસ 2 દિવસ 5 દિવસ જેવી જેની શક્તિ આપણા પાસે પૈસા ખલાસ થઈ જાય. પણ આપણી પાસે વિદ્યા હોય તો વાંચ્યું હોય તો અભ્યાસ કર્યો હોય તો જિંદગી પર આપણી સાથે રહે ને. આપણે એવી ગિફ્ટ લેવાની કે આપણી સાથે જિંદગી પર રહે. બરાબર ને? ચલો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ સરસ નાગરિક બનો, ખૂબ પ્રગતિ કરો. અને આજે આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તમે બધાએ જે કાર્ડ બનાવ્યા એ બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે જેટલા લોકોએ કાર્ડ બનાવ્યા છે એ મારી પાસે આવી જાય એક સાથે બધા કાર્ડ ભેગા કરી અને આપણે સમૂહમાં એક ફોટો લઈએ ને એ પહેલા આપણે સતત મીરભાઈ જો ને હા જય લઈ લીધું